બનાસકાંઠાના ડીસા તાલુકામાં વાવાઝોડું ત્રાટક્યું, પશુઓના તબેલા અને મકાનના સાપરા ઉડી ગયા। સુરતના લિંબાયતમાં બે થ્રી વ્હીલર ટેમ્પોની ચોરી કરનાર બે આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા। ડીસાના ભાસલવા ગામમાં અચાનક ત્રાટકેલા વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું। શિમલામાં પ્રવાસીઓથી ભરેલી બસ ખીણમાં પડવાથી 4 લોકોના મોત થયા, 3ને ગંભીર ઈજા પહોંચી। ફરીદાબાદમાં હોરર ઓનર કિલિંગ, દીકરીને આંગણામાં જ દાટી દેવાઈ। યુએસમાં પત્ની દીકરા સાથે મળાવી દો કહેતા જ અટક્યા શ્વાસ। અમેરિકામાં ભારતીયની કરાઈ હત્યા। એમપીમાં પિતાને ઘરે બોલાવીને માર માર્યો, પુત્ર અને ભત્રીજાને રસ્તા વચ્ચે જ મારી નાખ્યા। અમદાવાદના વટાવામાં યુવાનને માર મારીને હથિયારધારી શખ્સોએ પરણિતાને ઉઠાવી ગયા। યુટ્યુબ પર વિડીયો જોઈ પતિએ ગર્ભવતી પત્નીની હત્યા કરી। પીએમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો। બાળકોની ટોય ટ્રેન પલટી જતા 11 વર્ષના બાળકનું મોત થયું, એફઆઈઆર દાખલ કરાઈ। ઓઢવામાં ફેક્ટરીના ગોડાઉનમાં ગેસના બાટલામાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી, માલિક અને કારીગરના કમકમાટી ભર્યા મોત થયા। તારે મારી સાથે રોજ સંબંધ બાંધવો પડશે। અમદાવાદમાં જેઠે વહુની છેડતી કરી અને ગંદી ઓફર આપી। સુરતમાં કસરત કરતા કરતા યુવાનનું હાર્ટ એટેક આવતા મોત થયું। અમદાવાદના વેજલપુરમાં ઘરમાં આવી ગળું દબાવી 2 યુવાનોએ હત્યા કરી। અમદાવાદના નિકોલમાં આગ લાગતા 2ના મોત, બ્લાસ્ટ બાદ લાગી આગ, તેઓ મને જબરદસ્તી કારમાં લઈ જતા। જૂનાગઢ સિવિલના ડોક્ટર સામે યુવતીની દુષ્કર્મની ફરિયાદ। ખાંભામાં વીજ ચોક લાગતા 2 ભાઈ ભત્રીજા સહિત 3ના મોત। આણંદના સિખોદરમાં ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ જોવા આવેલ યુવકની હત્યા કરાઈ। લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા પરિવારને નડ્યો ગંભીર અકસ્માત, 5 લોકોના મોતથી સવાયો માતમ।